અષાઢ મહિનો આવ્યો, દિવસાનો દિવસ આવ્યો. બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીએ નાય. નદીને કાંઠે રાજાનું રાજભવન હતું. રાણીએ દાસીને પૂછ્યું, આ બહેનું શાનું વ્રત કરે છે? દાસીએ નદીને આરે ગઈને પૂછ્યું, બહેનો તમે શાનું વ્રત કરો છો? બહેનોએ કહ્યું, દશામાના. એ વ્રત શી રીતે થાય? દાસીએ પૂછ્યું. બહેનોએ કહ્યું, 10 સૂતરા લેવા, તાંતરા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું. દાસીએ રાજભવનમાં આવી અને રાણીને વાત કરી. રાત્રે રાજા આવ્યા અને રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું. રાજા કહે, એ વ્રતથી શો લાભ થાય? રાણીએ કહ્યું, નિર્દેશ ધન મળે, પુત્ર પરિવાર વધે. રાજા કહે, મારે ધનની ખૂટ નથી. ઘોડા, હાથી, રાજપાટ જે જોઈએ તે છે. રાજાના અહંકારના વચનોથી રાણી રિસાઈને ખાધા પીધા વિના સૂઈ ગયા. રાત્રે દશામાં આવ્યા અને બધા રાજમાં ફરી વળ્યા. સવારનું પહોર થયું. રાજમાં અંધાધૂંધી થવા માંડી. ભંડારામાં પૈસોએ ના મળે. કોઠારામાં જોવા જાય તો અનાજનો દાનોય નહીં. ગામની પ્રજા રાજાને કહેવા માંડી, હવે તમે પહેરેલા લુગડે બહાર નીકળો, તમારા રાજમાં માઠી દશા બેસશે. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠ્યા. ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાખરું બની ગઈ. રાણી કહે છે, આપણી દશા કઠણ છે, હવે આપણે અહીં રહેવામાં સાર નથી. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. આગળ જતાં કુંવરોને ભૂખ લાગી. એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. રાણી કહે, બહેન બટકું રોટલો આપીશ? જા રાણ ભિખારણ, મારા રાજમાં બટકું રોટલો લેવા આવી છે, લાજ નથી આવતી? બહેનપણીએ કહ્યું. તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. કુંવરોને તરસ લાગી. રાણી બંને રાજકુંવરોને લઈ વાવમાં પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો બંને રાજકુંવરોની દશામાં એ વાવમાં ખેંચી લીધા. રાણી રોતી અને કલ્પના કરતી રાજા પાસે આવી અને કહ્યું, મારા બંને દીકરા વાવમાં પડી ગયા છે. રાજા કહે છે, કલ્પના શા માટે કરો છો? જેના હતા તેને લઈ લીધા. ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજા કહે, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વિના કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે. બહેન કહે છે કે મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં. વળી બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડા, ગાડી, રથ, પાલખી વિના કેમ આવે? બહેનને સુખડી બનાવી અને સાવ સોનાનું સાકરું લીધું અને માટલીમાં ગાલીને મોકલ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ઉગેરી ત્યારે સુખડી કોલસો થઈ ગઈ અને સાકરું સાફ થઈ ગયું. રાજા વિચારે છે કે મા જાની બહેન મારી રાખવા રાજી ન હોય. આ દશામાના જ ખેલ છે. તેમને માટલીને ભોયમાં ભંડારી અને આગળ ચાલ્યા. આગળ મોટી નદી આવી. કાંઠે ચીભરાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને બહુ ભૂખ લાગી છે, એક ચીભડું ખાવા આલો તો સારું. ખેડૂતે એક ચીભડું આપ્યું. સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નિયમ હતું. તેથી ચીભડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા. ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના બીજાના ગામના રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો. તેથી તે રાજાએ અહીં શોધ કરવા માટે સૈનિકોને મોકલ્યા હતા. રથમાં જે ચીભડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું. સૈનિકો શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું. તેથી સૈનિકો તેઓ બંને માર મારી પોતાના રાજા પાસે ખેંચી ગયા. પેલા રાજાએ તેમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી. એટલું દુઃખ પડતામાં 12 મહિના પૂરા થયા. અષાઢ મહિનો આવ્યો. દિવસાનો દિવસ આવ્યો. રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી તો આવું નહીં થતું હોય. લાવ, હું દશામાનું વ્રત કરું. તેને દશામાના નકોરા ઉપવાસ કર્યા. 10 દિવસ પૂરા થયા. 10 મુઠ્ઠી ઘઉં લીધા. માટીની સાંઢળી બનાવી. તે એવી રીતે રાણીએ વ્રત કર્યું. પોતાના પતિને જમાડ્યા. જમાડીને ઓરડીમાં આવી. રાત્રે સાંઢળીને ઘરમાં રાખી. સવારે 4 વાગે જરમાં પધરાવી. જરમાં પધરાવતાની સાથે જ ગામના રાજાને સપનું આવ્યું. વિના વાંકે તે રાજા રાણીને કારાવાસમાં પૂર્યા છે, તેને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે, તે સવારના પહોરમાં પાછો આવશે. આ વાત સાચી નહીં માને તો જેવી એમની દશા થઈ છે એવી જ તારી થશે. સવારના પહોરમાં રાજકુંવર ઘરે આવ્યો. રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજું ચીભરું હતું. સપનું સાચું પડ્યું. તેથી તેને પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી. સારા વસ્ત્રો પહેરાવી તેને રાજા રાણીને રજા આપી અને કહ્યું, તમારો કોઈ વાંક નથી, પણ તમારા ઉપર કોઈ દેવી દેવતાનો કોપ હોય એવું લાગે છે.
રાણી રાજાને કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ, હવે આપણી દશા વર્તી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી આગળ ચાલ્યા જાય છે. રાજા વિચારે છે કે મા જણી બહેન મારી રાખવા રાજી ન હોય. માટલી કાઢી જોતા જઈએ. જ્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકડું દીધું. માટલાને રથમાં મૂકી રાજા રાણી જઠ રથ ચલાવી કહી આગળ ચાલ્યા. દશામાં વિચારે છે કે રાજાના બંને દીકરા લીધા તો ખરા, પણ પાછા આપવા કેવી રીતે? તેમને ગરડા ડોશીનું રૂપ લીધું. છોકરાઓને આંગળીએ વળગાડીને ચાલ્યા અને રાજાને સાથ દીધો. ભાઈ, રથ ઊભો રાખો ને, આ બંને રાજકુંવર જેવા છોકરા ભૂલા પડી ગયા છે. રાજાએ રથ ઊભો રાખ્યો. તેમને પોતાના છોકરાઓને ઓળખ્યા અને રાજકુંવરોને વહાલથી ઉપાડી લીધા. ડોશીમાએ કહ્યું, આજથી તમારી વર્તી દશા થશે. તમે અહંકારના વચનો કાઢ્યા હતા, તેથી તમારી ભૂંડી દશા થઈ હતી. હવે તમે મારા વર્તનો મહિમા વધારજો. એટલું કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તેને રાણીને ઓળખી અને ભેટી પડી. તે કહેવા લાગી, અહો બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દઉં. રાણી કહે છે કે મારી દશા કટન હતી ત્યારે તમે કટકો રોટલોએ આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં રહીશું નહીં. એટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા. ત્યાંથી આગળ ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા. સુકાયેલી ફૂલવાડી લીલી સમ બની ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવ્યા છે. વાજતે ગાજતે ગામના લોકોએ સામયું કરી લેવા આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા. સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી. પ્રજાના આનંદનો પાર ના રહ્યો. 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાંઢળી બનાવી વ્રત ઉજવ્યું. જય દશામાં. રાજા રાણીની દશા વાળી તેવી સૌની વારજો. જય દશામાં.